વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચલો આજે આપણે કરવા જઈ રહ્યા છે, ખ્યાલ છે તમને દેખાય છે બેકગ્રાઉન્ડ પરથી પ્રથમ પરીક્ષા વિકાસલક્ષી માટે અસાઇનમેન્ટ છે. શું છે? અસાઇનમેન્ટ, જેમાં આપણે પ્રકરણ વાઇઝ કરીએ છીએ. આ આપણે વિભાગ સી સોલ્વ કરીએ છીએ. પહેલા તો વિભાગ સી, અને એ કયો ચેપ્ટર છે? તો ચેપ્ટર પ્રકરણ 5 એટલે સ્વાધ્યાય ચેપ્ટર 5 ના સી સેક્શન. સી સેક્શનની શું માહિતી હોય છે બેટા? નીચે આપેલા પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો. 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6. ખબર છે કે સર 9 પ્રશ્નો આવશે સેક્શન સી માં. તમારી ફાઇનલ એક્ઝામમાં, બોર્ડમાં, તમારી એન્યુઅલ એક્ઝામ વાર્ષિક પરીક્ષા જે છે તેમાં 9 પ્રશ્ન રહેશે. 9 માંથી કોઈ 6 કરવાનો રહેશે. 18 માર્ક્સનો વેટેજ રહે છે બેટા. તો ચલો આપણે શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1 સરવાળો કરવાનો છે. એક જ મિનિટ. ચલો, તો પહેલો પ્રશ્ન શું કહે છે? સરવાળો શોધો. સરવાળો શોધવા માટે શું સૂત્ર છે? તો અહીં આપણે પેલા નોટમાં લખી દઈએ. નોટ સરવાળો એટલે જો કયા કયા સૂત્રો છે? an બરાબર a પ્લસ n માઇનસ 1 અને ડી. SN નો સૂત્ર શું છે? તો SN નો બે સૂત્ર છે. એક છે n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ના છેદમાં ડી. ઓકે, પછી એક SN નો સૂત્ર આવશે n ના છેદમાં 2 a પ્લસ an. ઓકે, આ ત્રણ સૂત્રો છે. એને આપણે સિલેક્ટ કરીને થોડુંક ઉપર આ ખૂણામાં મૂકી દઈશું. એને આપણે હાઇલાઇટ પણ કરી દઈશું. ચલો, ઓકે. ચલો, પહેલો પ્રશ્ન કે છે સરવાળો શોધો. ક્વેશ્ચન 1 સરવાળો શોધો. શું કહે છે બેટા? -100 વત્તા -92 ડોટ 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 પ્લસ 92 છે. ઓકે, તો કોઈ પણ સરવાળો શોધવા હોય કે એનનું પદ શોધવું, સૌ પ્રથમ તમારે એ અને ડી કરીશું. એપી આપી છે, કોઈ પણ એપી આપી હોય તો સર સૌ પ્રથમ એ મળે. એ કોને કહેવાય બેટા? તો -100 પ્રથમ પદને. અચ્છા, ડી કઈ રીતે નીકળે છે? તો ડી નો સૂત્ર હોય છે સર a2 માઇનસ a1. સર a2 કઈ હોય છે? સર આને a1 પહેલા આવશે એટલે a1 અને બીજો આવશે એટલે a2. બરાબર, પહેલો આવ્યો એટલે ફર્સ્ટ, બીજો આવ્યો એટલે સેકન્ડ, a2. અચ્છા, ડી આપણે સામાન્ય તફાવત જેને કહેવાય છે a2 કેટલો છે બેટા? માઇનસ નો છે, ધ્યાન રાખજો. ડી શેમાં આવશે? ડી હંમેશા પ્લસમાં આવશે. કેમ? માઇનસ થી શરૂ થઈને ક્યાં થઈ ગયું છે? પ્લસમાં. એટલે માઇનસ એટલે ધ્યાન રાખજો a1 -100. ઓકે, ચલો આને કેલ્ક્યુલેટ કરીશું. -92 માઇનસ માઇનસ 2 વખત મળશે એટલે +100. ઓકે, 100 માંથી 92 જશે તો કેટલું આવશે બેટા? 8. એ 8 કોનું આવશે? પ્લસનો. આ ખાસ ધ્યાન રાખજો. અને એ બરાબર -100 તો છે જ. ચલો, સરવાળો શોધવાનો છે તો પહેલા n શોધવા પડશે. શું શોધવા પડશે બેટા? n. તો જો સરવાળાના સૂત્ર માટે આપણી પાસે બે છે, એક આ છે ને એક આ છે. તો અહીં a પ્લસ an એ છે આપણી પાસે. યસ, એ છે. an છે, યસ an બી છે. અહીં લખી દઉં છું બેટા. an બરાબર શું હોય છે? અંતિમ પદ. એટલે l બરાબર અંતિમ પદ શું છે બેટા? 92. સર આપણી પાસે 92 પણ છે જ, અંતિમ પદ પણ છે જ. તો n નથી.
આપણી પાસે આ સૂત્ર જો અપ્લાય કરશો, એ છે યસ, એન છે યસ, એન નથી, તો એના માટે શું શોધવું પડશે બેટા? એ એન. અને એન માટે આપણે સૂત્ર જો, ચલો એન માટે જોઈએ આપણે શું એન નું સૂત્ર અપ્લાય કરી શકીએ? તો એન છે યસ, એન છે, એ છે યસ, એ છે, ડી છે, ડી બી છે, જો એન નીકળી જશે. આ એનો જજમેન્ટ બેટા, ક્વેશ્ચન કરવાનો જજમેન્ટ પહેલા આવી જશે તો 100% તમે કોઈ દિવસ કન્ફ્યુઝ નહીં થશો ને તમારો જવાબ 100% આવશે ને આવશે. ચલો એના માટે આપણે સૌપ્રથમ an નો સૂત્ર યુઝ કરીશું. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો બેટા, જો an છે આપણી પાસે યસ, an છે, અંતિમ પદ છે, એ પ્રથમ પદ છે, ડી સાર્વંતર એટલે છે જ, બસ તો n નીકળી જશે. ચલો તો અહીં મૂકું છું બેટા 92. કેમ? પહેલા n શોધશો એટલે કેટલા પદ છે તે અને એના સરવાળો શોધશો, એટલે ધ્યાન રાખજો આ પ્રશ્નોમાં ખાસ. જો અટવાઈશો તો બેટા 3 સૂત્રો છે, 3 માંથી કોઈ બી જુઓ કોની પાસે કઈ કિંમત છે. જો 1 2 3 4 અજ્ઞાત સંખ્યાઓ છે, મારા દરેક વિડીયોમાં આવી રીતે સમજાવ્યા છે બેટા, તો ધ્યાન રાખજો. 4 1 2 3 4 માંથી 3 ખબર હશે તો 100% એનો જવાબ મળશે. તો ચલો એમાં જોશો તો એ n પણ નથી, sn પણ નથી, યાદ રાખજો. એમાં sn પણ નથી ને n પણ નથી, a અને an છે. તો 4 માંથી 2 ખબર છે, 2 નથી, તો નહીં લાગશે સૂત્ર બેટા. ઓકે, એ પ્રથમ પદ એટલે -100 વત્તા n -1 ડી ની કિંમત કેટલી છે બેટા? 8. ઓકે, સંખ્યા પાસે આવશે એટલે બેટા એટલે 92. આ માઇનસ એટલે પ્લસ થશે 100. ઓકે, 8 આગળ આવી જશે n -1. આને પ્લસ કરશો 192. ઓકે, 8 એના છેદમાં આવશે n -1. ઓકે, ભાગાકાર કરજો. હું અહીંયા કરી દઉં છું. 192 છે, 8 વડે ભાગવાનો ને, 8 દુ 16, 9 માંથી 6 જશે 3 ને 2, 8 ચોક 32. એટલે એને ભાગાકાર કરશો તો શું બચશે બેટા? 24. n -1. આ n બરાબર આવીને શું થશે બેટા? આ માઇનસ છે, આ બાજુ આવીને પ્લસ, એટલે 24 વત્તા 1 એટલે 25. એટલે n તમારે 25 આવશે. સરવાળો અહીં કઈ જવાબ છે તો ના, સરવાળો જ છે ડાયરેક્ટલી. ઓકે, ચલો એને ઇરેજ કરીશું. હમણાં આપણને n ખબર પડી ગઈ. n કેટલા પદ છે? અહીં 100 થી લઈને 92 84 ડોટ 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 કરીને 92 સુધી છે. તો કેટલા પદ હશે? તો અંદર 24 પદ છે. આવી રીતે લખતા જશો 24 પદ આવશે. એનો સરવાળો તો જો બેટા, આપણી પાસે આ નાનલો સૂત્ર અપ્લાય કરશો જલ્દી થઈ જશે. આનાથી કરશો તો એ આવશે. n બરાબર ખબર છે, a બી ખબર છે, n બી ખબર છે, ડી બી ખબર છે, તો sn નીકળી જશે. પણ આપણે આ નાનલો સૂત્ર યુઝ કરશું તો sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an. ઓકે, n કેટલા છે બેટા? n છે આપણી પાસે 24, સોરી 25 ને 25, સોરી જો અહીંયા ખોટું આપણે લખ્યા છે બેટા. 24 ને 1 કેટલા થશે? 25. ઓકે, સો s 25 બરાબર 25 ના છેદમાં 2 એ કેટલો છે બેટા? -100 વત્તા an કેટલો છે? an છે આપણી પાસે, an છે an કેટલો છે? તો an આપણી પાસે છે 92. ઓકે, 25 ના છેદમાં 2. અહીં જો ધ્યાન રાખજો બેટા, 100 માંથી 92 નીકળે, પ્લસ માઇનસ માઇનસ, તો શું હશે? -8. ઓકે, પછી આ ઉડી જશે, કટ થશે, 4 આવશે એટલે -4. 25 ગુણ્યા 4, 25 ચોક 100. શું હશે બેટા? 100. s 25 બરાબર શું આવશે? 100. પણ કોનું? માઇનસનું. આ આપણે એન્સર છે બેટા. ઓકે, ધ્યાન રાખજો બેટા, બસ સ્ક્રીનશોટ લઈ લેજો. पंखा कौन चालू किया? चलो
ઓકે, ચલો ક્વેશ્ચન નંબર બીજો. ક્વેશ્ચન 2 શું કહે છે બેટા? સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 છે. 7 પદોના એટલે 7 પદ એટલે S7 અને સરવાળાની વાત કરીએ, સરવાળા એટલે SN. મેં કીધું હતું કે જ્યાં પણ સરવાળાની વાત કરીએ એટલે SN યુઝ કરજો. તો શું હશે બેટા? S7 બરાબર શું છે બેટા? 49. ઓકે, અને પછી S17 પદ, S17 બરાબર 289 હોય તો તેના પ્રથમ 20 પદોનો સરવાળો એટલે S20 પદોનો સરવાળો શું થશે એ શોધવાનો છે. ચલો આપણે આ બે વસ્તુઓથી આપણે એક સમીકરણ બનશે. મેં ઘણી વખત સમજાવ્યું છે આવી રીતે S બે કિંમતો આપી છે, S7 આપી છે, S17 આપી છે, તો A અને D મળશે. જો A અને D મળશે તો S20 મળશે. S20 બરાબર આ સૂત્ર અપ્લાય થશે આ વખતે. કેમ એનું કારણ આપણે જાણીશું. ચલો આપણે શરૂઆત કરીશું. S7 બરાબર શું છે? S7 બરાબર છે 49 એટલે S7 બરાબર શું આવશે? 7/2 2n/2 એટલે 2a વત્તા n-1 ગુણ્યા d. ચલો અહીં પણ બી આપણે n મૂકી દઈશું. n. ઓકે, ચલો S7 ની કિંમત કેટલી છે બેટા? 49. n ની કિંમત જો 7 દેખાય છે તો અહીં 7 મૂકશો ના છેદમાં 2 2a પ્લસ n 7 -1 એટલે 6d. ઓકે, બે કોમન છે. જો અહીં 7 7 49 7 થશે બેટા. આ અહીંયા ભાગાકારમાં હતું, ગુણાકારમાં હતું. ગુણાકાર ક્યાં જાય? ભાગાકાર. જો અહીં નહીં સમજાય તો તમે આવી રીતે બી લખી શકશો. 49/7 અને ગુણ્યા 2 આ ગુણાકારમાં છે એટલે ગુણાકાર થઈ ગયો. ઓકે, અને 2 અહીંથી કોમન નીકળશે તો થશે a વત્તા 2 કોમન લઈ લો. ઓકે, ચલો અહીંયા એને 7 7 49 1/2 અને 2 બંને જગ્યા બેકી સંખ્યા એટલે 2 ને કોમન લઈ લો. આ થશે a પ્લસ 3d. ઉડી ગયું એટલે 7 બરાબર શું થશે? a પ્લસ 3d. સમીકરણ 1. એવી રીતે S17 નો યુઝ કરીને આપણે સમીકરણ નંબર બીજો આવશે. S17 બરાબર શું થશે? તો ડાયરેક્ટલી મૂક્યું છું બેટા. 17/2 2a વત્તા 17 - 1 એટલે 16d. જો S17 ની જગ્યા 289 આવશે. 289. આ પ્રશ્નનો ક્લુ કહી દઉં. 7 7 49 17 ગુણ્યા 17 કરશો 289 આવશે એટલે ધ્યાન રાખજો. ઓકે, 17 એના 17 ને છેદમાં 2 કોમન બંને જગ્યા. જો અહીં પણ બેકી સંખ્યા એટલે 2 કોમન નીકળશે તો મળશે અહીં a પ્લસ 2 અડધા a 16 અડધા 8d. જો આ 2 થી 2 ઉડશે 17/17. આ ગુણાકારમાં છે, અહીંયા ભાગાકાર એટલે 17 બચશે. એટલે થશે 17 બરાબર a વત્તા 8d. આ સમીકરણ નંબર 2. સમીકરણ 2 સમીકરણ a ના નીચે લખી દઉં છું. સમીકરણ a વત્તા 3d. સમીકરણ 1. મેં કીધું છે સમીકરણ તમને બનાવતા 100% આવડવું છે બેટા. એટલે ત્રીજો ચેપ્ટર કોઈ દિવસ સ્કીપ નહીં કરતા. કેમ નહીં કરતા એના કારણો કહ્યું. કેમ કે જો આ તમારે XY શોધો છો તો એ તમારે ત્રીજો ચેપ્ટર થઈ ગયું. ત્રીજો ચેપ્ટરમાં તો X અને Y છે. પાંચમા ચેપ્ટરમાં A અને D ના સ્વરૂપે આવે છે. બરાબર. પછી આવશે તમારે કયા? પછી આવશે તમારે 13મા ચેપ્ટરમાં આંકડાશાસ્ત્ર. કોઈ દિવસ Z આવશે, કોઈ દિવસ X આવશે. X બાર મધ્યક, મધ્યસ્થ, બહુલક. એટલે આ વસ્તુનો ખાસ ધ્યાન રાખજો. ચલો આને કરીશું. સોરી. તો અહીં આવશે બેટા માઇનસ
માઇનસ માઇનસ એ પ્લસ છે એટલે માઇનસ. તો જો બેટા બાદ બાકી એને શું કહેવાય? બાદ બાકી. એટલે 17 આ ઉડી જશે. કેમ? આ માઇનસ છે, આ પ્લસ છે, એટલે 8 માંથી 3 જશે 5D. કેમ? આ પ્લસ અને માઇનસ. 17 માંથી 7 જશે, શું આવશે? 10. 5 એકુ 5, 5 દુ 10, એટલે D બરાબર શું મળશે? D બરાબર આપણે કિંમત મળી 2. 5 દુ 10. ઓકે, હમણાં નેક્સ્ટ કિંમત કોની આવશે? ડી આવી ગયું તો આપણી પાસે એ આવશે. કેમ? જો અહીં આપણે સૂત્રને થોડીક ચર્ચા કરી લઈશું. S20 લખશો તો શું આવશે બેટા? N20 એટલે 20/2 2A પ્લસ 20 માઇનસ 1 19D. એટલે તમારે શું જોઈએ? આમાં 20 બધી સંખ્યા મુકાઈ ગઈ, એ મળી જાય ને ડી મળી જાય. એ અને ડી મળશે એટલે તમારું કામ થઈ જશે. તો ડી આવી ગયું છે, એ શોધી લઈશું. બંને ઉચકીને એમાં મૂકી દેશો, તમારે S20 આવી જશે. ચલો, તો ડી બરાબર આપણે આવી ગયા છે 2. તો સમીકરણ 1 માં મૂકતા ડી ની કિંમત સમીકરણ 1 પરથી લખી શકશો. ઓકે, શું છે બેટા? એ વત્તા 3D 7 બરાબર એ આપણને શોધવા છે, વત્તા 3 અને ડી એટલે 2. ઓકે, 7 3 દુ 6 માઇનસ 6. ચલો આપણે એને આવી રીતે સોલ્વ કરીશું. એ વત્તા 3 દુ 6, સંખ્યા પાસે 7 માઇનસ 6 બરાબર એ. સો એ બરાબર 7 માંથી 6 જશે 1. ઓકે, ચલો આપણે S20 શોધી લઈશું હમણાં. બસ આ છેલ્લો સ્ટેપ છે બેટા. S20 બરાબર આવશે 20/2 2A. એની કિંમત કેટલી છે બેટા? એની કિંમત આવી આપણી પાસે 1 વત્તા 20 માઇનસ 1 એટલે 19 અને ડી ની કિંમત કેટલી છે બેટા? 2. ઓકે, આ ઉડી જશે, 10 આવશે, 2 એકુ 2, 19 દુ 38. ઓકે, 10 38 ને 2 40, શું આવશે? 400. એટલે S20 બરાબર કેટલું આવશે બેટા? 40. જો એનો એક ક્લુ કહીશ તમને, મજા આવશે સમજીને જાણીને. એને જવાબ તમને ખબર જ હશે. જોઈ લઈએ એકવાર, કન્ફર્મ કરીએ. 40 જ આવશે. શું છે આ? એક જ વખત બેટા જો એનો જવાબ કેમ આવશે તો જુઓ, એકદમ ઈઝી છે. S7 છે તો 49 આવતું છે, સાથે સાથે 49. S17 છે તો કેટલા આવશે? 289. રાઈટ, 17 નો વર્ગ છે, આ 7 નો વર્ગ છે, તો 20 નો વર્ગ શું આવશે? 400. જાણીને મજા આવી? એટલે જેટલું બી અહીંયા પૂછશે બેટા એનો વર્ગ જ આવશે. તો તમારે આન્સર ચેક કરવાની જરૂર પણ નહીં. આ ટ્રીક અને આ મેથડ સમજીને મજા આવી તો જરૂરથી કમેન્ટ કરજો અને ચેનલને લાઈક સબસ્ક્રાઇબ 100% કરજો બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો આને બી ઇરેઝ કરીશું. આપણે હમણાં લાવીશું આને.
ત્રીજો પ્રશ્ન. ચલો બેટા, આપણે હમણાં ત્રીજો પ્રશ્ન કરીશું. શું છે? એકદમ સહેલા હોય છે બેટા પ્રશ્નને પહેલા સમજવાનો ટ્રાય કરો, 100% એ જવાબ આવી જ જશે બેટા. ખૂબ જ ઈઝી હોય છે આના, દરેક પોઈન્ટ ટુ પોઈન્ટ વસ્તુઓને સમજો, થઈ જશે. ઓકે, ચલો ત્રીજો પ્રશ્ન શું કહે છે? જો nમું પદ an બરાબર 9-5n હોય તો સંખ્યાઓની આ યાદીના પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. ચોપડીના જ દાખલા છે, એના પહેલા જે ગણ્યા એ પણ ચોપડીના દાખલા હતા. ચલો તો ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન 3 શું કહે છે? જો બેટા તમને મેં એક ક્લુ કીધું છું, પહેલા બી કીધેલું, આ દાખલા એક બે જગ્યા બીજી બી પ્રશ્નપત્રમાં આવી છે, બરાબર. તો એનમું બરાબર 9, એમાં શું કરવા? એનની કિંમત મૂકો તો તમને એપી મળશે, બરાબર. કેમ કે આ એપી ની જ કિંમત છે. એપી નું સ્વરૂપ શું છે બેટા? એટલે એપી ને તમે લખી શકશો an બરાબર 9 - 5n. જો કઈ રીતે કઈ વસ્તુ શોધવાની તે તમને ટ્રીક આપું. શું કહે છે બેટા કે પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. એટલે શું? S15 લખશો, સરવાળો એટલે S15 બરાબર શું થશે સર? n ની જગ્યા 15 છે એટલે 15 2 × 2 2a વત્તા 15 15 માઇનસ n -1 હોય છે, 15 - 1 એટલે 14d આવશે બેટા. તો જો આપણને આવી રીતે a અને d મળી જાય તો S15 નો સરવાળો મળી શકશે. યસ, જાણીને આ ટ્રીક સમજીને મજા આવી તો કમેન્ટ જરૂરથી કરો. જો વારંવાર કહું છું, કોન્ફિડન્ટ બનતા રહો. સર યસ, S15 શોધવા છે તો n15 બરાબર એટલે S15 નું સૂત્ર અપ્લાય થશે. તો જો હું કહી દઉં, અહીંયા લખ્યો જ છે, જરાક જોઈ લેજો. n/2 2a + n - 1. સર આ છેલ્લેનો કેમ નહીં યુઝ થાય? ઓકે, પ્રથમ 15 પદોનો સરવાળો એને પણ કરી લેશું, કદાચ આવી શકશે, કદાચ. હા ચલો, બટ આનાથી તો 100% આવશે ને આવશે ને આવશે જ. પ્રથમ 15 પદોનો સરવાળો નહીં આવશે, એનાથી આ નહીં યુઝ થશે. એટલે ઓકે, ચલો તો આપણે શું જોઈએ બેટા? આપણને એ જોઈએ ને ડી જોઈએ. અને ખબર છે સર, એપી જો બની જાય, કોઈ પણ એપી બની જશે તો એપી માંથી એ અને ડી તો 100% મળે છે. એપી કોઈ દિવસ બનશે તો એ અને ડી મળશે ને કોઈ દિવસ એ એનમું પદ બી મળશે, કે છેલ્લો પદ બી મળશે. ચલો an બરાબર 1 મૂકીશું. 1 n બરાબર 1 એટલે 9 - 5 ને 1. a1 બરાબર 9 - 5 એકુ 5 એટલે a1 બરાબર 9 માંથી 5 જશે 4. ઓકે, એવી જ રીતે a2 શોધીશું. a2 આ કેમ શોધીએ છે? કેમ કે d શોધવા માટે. એ તો મળી જ ગયું, a1 મળી ગયું એટલે a મળી ગયું. ધ્યાન રાખજો, a1 એટલે a પણ લખી દેજો. a1 બરાબર a બરાબર a બરાબર શું છે બેટા? 4. ચલો a2 બરાબર શું થશે? જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં 2 મૂકવાના. 5 2. a2 બરાબર 9 - 5 10 એટલે a2 બરાબર 10 માંથી 9 જશે -1. ઓકે, ઓકે, ચલો એને સિલેક્ટ કરીને ઉપર મૂકી દઈશું. આપણને એ મળી ગયું, ડી મળી ગયું. ચલો તો S20 સોરી કયા છે બેટા? S15 બરાબર n એટલે 15/2 આ વસ્તુ મૂકી દઈશું. ચલો એક વખત સૂત્ર અપ્લાય કરી દઈશું. SN બરાબર n/2 2a + n - 1 × d. ઓકે, S15 બરાબર 15/2 2a. એની કિંમત કેટલી છે બેટા? 4 વત્તા 15 - 1 એટલે 14 d. d ની કિંમત કેટલી છે? અચ્છા સોરી, d અહીં શોધવાનો બાકી છે, તો d શોધી લઈશું બેટા. d બરાબર
A2 માઇનસ A1 ડી બરાબર A2 કયું છે બેટા A2 માઇનસનું 1 છે -4 ડી બરાબર માઇનસનું 1 માઇનસનું 4 એટલે ડી બરાબર આવી જશે -5 એટલે ડી કઈ છે બેટા 5 5 છે ઓકે અહીંયા મૂકી દઉં -5 ઓકે અહીં 15/2 જ 4 દુ 8 ઓકે પ્લસ માઇનસ જો આ માઇનસ આ પ્લસ પ્લસ માઇનસ માઇનસ 14 5 70 ઓકે પછી આવશે 15/2 ગુણ્યા 70 માંથી 8 નીકળશે તો કેટલા આવશે બેટા 62 અને કોનું માઇનસનું આને કટ કરી દો એ બેકી સંખ્યા ઉડી જશે 3 અને 1 6 નો અડધો 3 2 નો અડધો 1 એટલે હમણાં 2 નો ગુણાકાર કરી દઈશું કયા છે બેટા 31 ગુણ્યા 15 5 એકુ 5 45 15 1 3 એટલે 5 6 3 1 4 465 એનો જવાબ છે એક જ મિનિટ બેટા જવાબ આપણે ચેક કરીશું -465 જો પ્લસ માઇનસ માઇનસ તો અહીં તમે લખી શકશો S15 બરાબર -465 આપણું જવાબ આવતું છે ઓકે જો બેટા એવી રીતે કોન્ફિડન્ટ બનજો રાખજો ધ્યાનમાં રાખજો આ વસ્તુઓ હું ક્લીન કરી દઉં છું ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ ચલો આપણે કરીશું હમણાં નેક્સ્ટ છે ચોથો ક્વેશ્ચન 0 અને 50 વચ્ચેનો અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો ચલો તો આપણે 2 થી લઈને 50 ની વચ્ચે કેટલા અયુગ્મ સંખ્યા આવશે ચલો બેટા અહીં પહેલા એક વર્ડને ધ્યાન રાખજો અયુગ્મ શું છે તો અયુગ્મને જ એકી કહેવાય જો બેટા અહીં શોર્ટ વસ્તુમાં હું શીખવી દઉં અયુગ્મ અને એક આવશે યુગ્મ વર્ડ આવશે શું આવશે બેટા યુગ્મ આનો બાહ્ય છે અયુગ્મ અને યુગ્મ સાથે જ હોય છે એટલે એકબીજા કરતા થોડુંક જુદો હોય છે એનો જો બીજી નામની જો તમને 100% ખબર હશે એને કહેવાશે બેટા એકી અને આને કહેવાશે બેકી એને ક્લુ શું ધ્યાનમાં રાખવાનો છે અવસ્તુ અહીં બી સેમ છે અહીં પણ સેમ છે એટલે અયુગ્મ એટલે એકી બસ એટલું ધ્યાન રાખજો અયુગ્મ એટલે એકી તો યુગ્મ એટલે બેકી બની ગયો ઓકે તો ધ્યાન રાખજો એટલે એકી ચલો તો 0 થી ક્વેશ્ચન 4 અહીંયા સ્ટાર્ટ કરીશું ક્વેશ્ચન 4 માં અયુગ્મ સંખ્યા તો અયુગ્મ સંખ્યા આવશે 0 થી 50 માં અયુગ્મ અયુગ્મ ખબર છે કઈ રીતે આવશે તો પહેલો 0 થી પછી એક પહેલી સંખ્યા અયુગ્મ કઈ છે 1 છે પછી 3 છે પછી 5 છે ડોટ 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 છેલ્લે શું મળશે સર 49 મળશે અને એની સંખ્યા કેટલી મળશે 25 કેમ તો ક્લુ ધ્યાનમાં રાખજો કે 0 થી 50 ની વચ્ચે પૂછે તો એના અડધા કરી દો 50 50 ના અડધા કેટલા થાય 25 એટલે કેટલી સંખ્યા આવશે કુલ અહીં n 25 આવશે અને એવી રીતે 100 સુધી પૂછે તો એના અડધા 50 ચલો આપણે જોઈએ તો સરવાળો શોધવાનો છે ઓકે તો સરવાળો શોધવા માટે પહેલા આપણને an ખબર હોવી જોઈએ સો અહીંથી an બરાબર ચલો અહીંથી તમને આપણને એપી મળી ગઈ ચલો એપી મળી ગઈ તો એ લખીશું એ એટલે પ્રથમ પદ એટલે શું છે 1 મળી ગયું આપણને ઓકે પછી શું આવશે બેટા ડી ડી ની કિંમત શું છે a2 a1 એટલે 3 1 એટલે 2 આવશે બબ્બેનો ગેપ હોય છે એટલે ખ્યાલ બી હશે તમને ઓકે અને છેલ્લે શું મળશે an બરાબર 49 આ પણ મળી ગયું ચલો તો આપણે સૂત્ર યુઝ કરી શકીશું an બરાબર a વત્તા n માઇનસ 1 છેદમાં ડી જો હું તમને સમજાવું છું આ ખાસ ધ્યાન રાખજો બેટા કે આપણે S25 ડાયરેક્ટલી કેમ શોધી ન શકીએ
ઓકે, આપણને ખબર પડી ગઈ કે સર S25 તો છે જ, તો S25 નો સરવાળો S25 બરાબર શું થશે બેટા? n ના છેદમાં 2, n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n 25 છે તો 25 બધી જગ્યા ચલો ને એને આપણે s n બરાબર n n માઇનસ 1 છેદમાં d નો યુઝ થશે, બરાબર. તો આપણી પાસે n 25 છે, તો અહીં 25 મૂકશો, અહીં 25 મૂકશો, તો જોઈએ આપણને શું a જોઈએ, d જોઈએ અને n, તો n અહીંથી નીકળશે. ઓકે, ચલો an બરાબર, ઓકે, an ની કિંમતો છે આપણી પાસે, એને મૂકી દો. an બરાબર 49, એ પણ છે આપણી પાસે, n એટલે શોધવાનો છે બેટા d એટલે 2. ઓકે, ધ્યાન રાખજો, સંખ્યા પાસે જશે એટલે 49 માઇનસ નો 1, આ 2 આગળ આવી જશે ને n માઇનસ 1, 49 માંથી જશે શું આવશે 48, 48 એના છેદમાં આવી જશે 2 n માઇનસ 1, આ ઉડી જશે 4 નો અડધો 2, 8 નો અડધો 4 n માઇનસ 1, આ બાજુ હશે n બરાબર શું થઈ જશે બેટા? n બરાબર 24 ને 1 25. એટલું ખાસ ધ્યાન રાખજો બેટા, આપણને પહેલા બી ખબર પડી ગઈ હતી. કેમ? અહીં 1 થી લઈને 50 સુધીમાં એકી સંખ્યા કેટલા આવશે? 50. તો ધ્યાન રાખજો. બસ હમણાં એ 25 મળી ગઈ, તો S25 બરાબર આ સૂત્ર મૂકી દેજો, બરાબર. આ સૂત્ર મૂકીને ગણી લઈશું. ચલો, તો S25 બરાબર શું આવશે? 25 ના છેદમાં 2, 2, a ની કિંમત કેટલી છે બેટા? 1, એટલે 1 મૂકી દીધું, વત્તા 25 માઇનસ 1 એટલે 24 આવશે, અને d કેટલું છે બેટા? 2. ઓકે, 25 ના છેદમાં 2 આવશે બેટા, 2 એકુ 2 વત્તા 24 દુ 48. ઓકે, 25 ના છેદમાં 2 50, આને ભાગી દો 25, 25 ગુણ્યા 25 શું હોય છે? તો S25 બરાબર શું આવશે? 625. આ આપણે માંગેલ જવાબ છે બેટા. સો એન્સર ટીક કરી આપણે સ્ક્રીનશોટ લઈ લેજો, હું એન્સર ચેક કરી લઉં છું. ચોથો 625 છે જ, એક્ઝેક્ટલી રાઈટ છે બેટા. ચલો આપણે એને ઇરેઝ કરીશું. આ થઈ ગયા છે, તો આને મેં અહીં લઈ લઉં છું. કરીએ છીએ પાંચમો પ્રશ્નમાં શું કહે છે? એક સમાંતર શ્રેણીનું 12મું પદ -13 છે. તો શું કહે છે? ક્વેશ્ચન નંબર 5 લખી દઉં છું બેટા. ક્વેશ્ચન નંબર 5. ચલો, સો ક્વેશ્ચન નંબર 5, એક શ્રેણીમાં 12મું પદ એટલે 1 12 બરાબર કેટલા કે છે? -13 છે. ઓકે, ચલો એનાથી શું મળી શકે? તો ખબર છે સર, a 12 બરાબર શું લખી શકાય? a વત્તા 11d, એનાથી 1 ઓછું, બરાબર શું થશે? -13. સમીકરણ 1. ચલો, આ અહીંયાથી સોલ્વ નહીં થશે એટલે અહીંયા છોડી દઈશું. ચલો, તેનાથી તેના પ્રથમ 4 પદોનો સરવાળો 24 છે. 4 પદો એટલે S4 બરાબર સરવાળો કેટલો છે? 24. તો S4 ની જગ્યા શું લખશો? S4 બરાબર શું સૂત્ર હોય છે બેટા? n એટલે 4, 4 ના છેદમાં 2, 2a પ્લસ n માઇનસ 1 ના છેદમાં 1 અને d. ચલો એને પણ n કરી દઈશું, અહીંયા બી n, રાઈટ બેટા. તો n ના છેદમાં 2 અને n આ સૂત્ર હોય છે, રાઈટ. તો એટ s જ્યાં n છે શું મૂકવાના? 4, અહીં આવશે 4, 4 ના છેદમાં 2, 2a પ્લસ 4 માંથી જો 4 મૂકશો બેટા, 4 માંથી 1 જશે 3d. ઓકે, આ ઉડી જશે 2 વખતમાં,
એસ 4 બરાબર કેટલા છે બેટા 24 અહીં 2 છે 2a પ્લસ 3d ઓકે આ ઉડી જશે 12 વખતમાં શું આવશે 12 બરાબર 2a પ્લસ 3d સમીકરણ નંબર બીજો ઓકે સમીકરણ એ અને બી મળી ગયા આપણી પાસે ચલો એને સિલેક્ટ કરીશું ચલો ઓકે એ અને ડી ને લખશો તો અહીં લેફ્ટ આ બાજુ લખજો એટલે -13 a વત્તા 11d શું આ શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો પ્રથમ 10 પદોનો સરવાળો એટલે Sn બરાબર શું સૂત્ર હશે બેટા n ના છેદમાં 2 ને છેદમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી આ હોય છે સૂત્ર Sn સરવાળો 10 એટલે સરવાળાનો સૂત્ર શું છે બેટા 10 n ના છેદમાં 2 2a વત્તા 10 10 માંથી 1 જશે 9d આવી જશે આ ઉડી જશે કેટલું આવશે બેટા 5 સો આપણી પાસે આ છલ્લો 9t s 10 બરાબર ઓકે તો જો આપણને a અને d મળી જાય a અને d મળી જશે તો આપણો દાખલો સોલ્વ થઈ જશે તો a અને d મેળવવા માટે આપણે અહીં જે બે પદો આપ્યા છે એના પરથી લાવીશું આના પરથી એક સમીકરણ બનશે આના પરથી બીજો સમીકરણ બન્યો તો અહીંયાથી a અને d મળશે બેટા એટલું ધ્યાન રાખજો આ સમીકરણ નંબર 1 સમીકરણ 1 માં જોશો તો a બરાબર નથી તો શું લખશો સમીકરણ 1 માં 2 વડે ગુણતા ઓકે તો ધ્યાન રાખજો 1 વડે ગુણશો તો 13 દુ કેટલું થશે બેટા 26 બરાબર 2a વત્તા 11 દુ 22d ઓકે અને પેલો બીજો પદ એમને એમ લખી દેજો બીજો સમીકરણ से 12 बराबर 2a प्लस 3d 2a प्लस 3d ओके શું થશે બેટા આ કટ થશે એમને એમ નહીં કટ થશે તો માઈનસ કરવા પડશે માઈનસ 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 તો આ ઉડી જશે શું થશે બેટા આ માઈનસ આ પ્લસ ઉડી ગયા 6 ને 2 કેટલા થશે બેટા 8 2 ને 1 કેટલા થશે 3 માઈનસ નું 38 માઈનસ માઈનસ ઓકે 23 માંથી 2 22 22 માંથી 3 નીકળી જશે તો શું આવશે 19 અને ટી 19 દુ 38 કરી શકશો એટલે ચલો અહીંયા એમ કરીશું -38 બરાબર ડી છે અહીંયા છેદમાં જશે 19 દુ 38 ડી બરાબર શું આવશે -2 ओके डी ની કિંમત આવી ગઈ તો એ બી જોઈએ તો ડી ની કિંમત એ સમીકરણ ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 શું છે બેટા a + 11 ડી a + 11 ડી બરાબર કેટલા છે -13 સો ધ્યાન રાખજો થોડુંક આને મેં સાઈડ પર લઈ લઉં છું બેટા બસ આવી જશે એટલામાં એ શોધવાના છે બેટા એ ની જગ્યા એ આવશે +11 ડી ની જગ્યા શું આવી છે -2 એટલે -2 બરાબર -13 એ પ્લસ માઇનસ માઇનસ 11 દુ 22 બરાબર -13 એ બરાબર થશે -13 આ માઇનસ છે પેલી બાજુ જઈને +22 એ બરાબર 8 ના શું આવશે બેટા 9 એ બરાબર 9 9 અને 13 9 ને 22 એ બરાબર 9 મળી ગયા તો જ બસ આ અહીં આપણે મૂકી દઈશું આ શું થઈ ગયું છે એક જ મિનિટ અહીં અચ્છા ડી અહીં ને અહીં આવી ગયું છે એક જ મિનિટ બેટા નો ડી ચલો આપણી પાસે એ અને ડી બંને આવી ગયા એ અહીં મૂકી દો ડી અહીં મૂકી દો જવાબ આવી જશે ચલો
S10 બરાબર 5 2 a ની કિંમત કેટલી છે બેટા 9 વત્તા 9 d ની કિંમત કેટલી છે આપણી પાસે -2 એટલે S10 બરાબર શું છે 5 9 દુ 18 પ્લસ માઇનસ માઇનસ 9 દુ 18 આ પ્લસ નો માઇનસ નો ઉડી ગયું એટલે 10 બરાબર 5 ગુણ્યા 0 એટલે S10 બરાબર શું થશે 5 ગુણ્યા 0 એટલે 0 એટલે S10 પદોનો સરવાળો કેટલો થશે બેટા 0 મસ્ત દાખલા છે ઇન્ટરેસ્ટિંગ છે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો થઈ ગયું હશે નેક્સ્ટ પેજ પર જઈશું બેટા કા તો ચલો અહીંયાથી પેલા સોલ્વ કરીશું એને ઉડે દઈશું દસ પદોનો સરવાળો અહીં સુધી આ થઈ ગયું છે ચલો આને લાવશું આપણે કઈ નહીં ચલો અહીંયા જ મૂકી દઈએ છીએ છઠ્ઠું કે છે કોઈ એક સમાંતર શ્રેણીનું નવમું પદ શૂન્ય હોય ચલો એને સોલ્વ કરીશું ક્વેશ્ચન નંબર 6 શું કહે છે એક સમાંતર શ્રેણીનું નવમું પદ શૂન્ય છે એટલે નવમું પદ એટલે એ 9 બરાબર શું કહે છે શૂન્ય ચલો પેલા એને લખી દો તો બેટા એ નવમું શું થશે સર એ વત્તા 8d બરાબર 0 તો અહીંથી શું મળી શકશે એ બરાબર શું મળશે -8d સમીકરણ નંબર 1 કહી શકશો ચલો એને ઉપર કરી દઈશું પછી શું કહે છે ચલો તો સાબિત કરો કે એ 29મું પદ 19મા પદથી બમણું છે એટલે શું સાબિત કરવાનું છે બેટા એ 29મું પદ ઓકે તેના 19મા પદ 19મા એટલે એ 19 પદથી બમણું છે એટલે એનું ડબલ છે ઓકે ડબલ એટલે અહીં સમજો 2a લખી શકશો એ 19 ની કિંમત આની બરાબર કરવાની છે કાં તો આને બેઉને બરાબર કરી દો તો એ થશે બરાબર ચલો તો આપણે એને સમજીશું એ તેનું 19મું પદ 29મું પદ તો ઓ 29 એટલે શું લખાશે બેટા તો લખી શકીએ એ વત્તા 28d ખબર છે સર એક ઓછું ક્લિયર છે ચલો એ 29 ની પદ શોધી દો અને 19 શોધો અને અહીંયા મૂકી દો એટલે થઈ જશે એ 29મું પદ એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ દેખાય છે -8d તો લખો -8d વત્તા 28d ઓકે એ 29મું બરાબર 28 માંથી 8 નીકળશે શું આવશે 20d એટલે એ 29મું કેટલું આવી ગયું બેટા 20d અહીં કેટલું આવી ગયું 20d ઓકે આપણે એ 19 પણ શોધો ચલો આ એક તારણ મળ્યા છે ઓકે પછી શું કહે છે બેટા એ 19 ની વાત કરી છે સો એ 19 બરાબર શું થશે એ વત્તા 19 છે એટલે 18d એની જગ્યા શું મૂકી શકાય -8 વત્તા અહીં લખવું પડશે નહીં તો ઘણા સ્ટુડન્ટને સમજાશે નહીં કે સરે શું કરી દીધું ઓકે એક મિનિટ ચલો આને હું લઈ લઉં છું થોડુંક અહીં લખવું પડશે
चलो आने भी लेवा पड़શે समीकरण समीकरण एक ની એની કિંમત મૂકતા અહીં લખી શકીશું એ ની કિંમત મૂકતા એટલે ધ્યાન રાખજો એની કિંમત આ મૂકી દીધી છે એવી રીતે અહીં પણ લખી દો બેટા ઓકે એની કિંમત કિંમત એ બરાબર -8 ડી મૂકતા ઓકે એ 19 બરાબર શું થશે એની કિંમત કેટલી આવશે બેટા 8 ડી વત્તા 18 ડી તો છે જ ઓકે આ પ્લસ માઇનસ એટલે 18 ડી અને 18 અને 8 ડી પ્લસ માઇનસ માઇનસ 18 માંથી 8 નીકળશે એટલે શું આવશે બેટા 10 ડી એક આ તારણ મળ્યો બસ અહીંયા મૂકવાની ટ્રાય કરો એ 10 ડી એ 19 કેટલો છે એ 19 આવતું છે બેટા 10 ડી ઓકે બેટા તો જુઓ આ ડબલ કર્યા છે આની ખાસ ધ્યાન રાખજો ઓકે 10 ને 20 વડે કરો 10 ડી અને 10 દુ 20 ડી જો એટલે બંને બાજુ સરખું થઈ ગયું એટલે સાબિત થઈ છે ઓકે સો જો બેટા લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ એટલે જમણી બાજુ ડાબી બાજુ બરાબર છે એટલે આપણે દાખલા 100% સાચું છે જો અહીં 20 ડી છે તો 10 કરો તો અહીંયા ડબલ થાય છે ને જો બમણા થાય છે ને ડબલ એટલે આ જવાબ એકદમ પરફેક્ટ છે ને એકદમ યુનિક ક્વેશ્ચન છે બેટા જો સિલેક્ટ કરી લેજો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો સાતમો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 7 શું કે છે એક સમાંતર શ્રેણીનો ત્રીજું ઓકે ત્રીજું એટલે A3 અને કે છે નવમું પદ ઓકે નવમું પદ એટલે A9 લખીશું અનુક્રમે એટલે પહેલો ત્રીજું કીધું હશે તો આ ત્રીજું છે પછી નવમું કીધું છે તો આ નવમું છે બીજું ધ્યાન રાખજો જે પહેલા આવશે એટલે પહેલાની કિંમત નવમું પદની કિંમત એટલે ત્રીજા પદની કિંમત છે 4 અને નવમા પદનું કિંમત છે -8 ઓકે ચલો એને થોડુંક સોલ્વ કરીશું એ 3 છે એટલે એ શું આવશે a + 2d બરાબર 4 ઓકે તો સમીકરણ નંબર 1 કહેશો એને એ નવમું શું છે બેટા a + 8d બરાબર -8 સમીકરણ નંબર 2 જો ધ્યાન રાખજો સમીકરણ 1 ને 2 ને સોલ્વ કરતા 1 + 8d બરાબર -8 સમીકરણ નંબર 2 ઓકે જો બેટા અહીં કટ થશે નહીં એટલે એને માઇનસ કરશો આ માઇનસ એટલે પ્લસ તો જો બેટા હમણાં આ ઉડી જશે એટલે અહીંયા લખજો બાદ બાકી ઓકે 8 માંથી 2 નીકળશે કેમ કે આ માઇનસ છે આ પ્લસ છે પ્લસ માઇનસ એટલે 6d માઇનસ નો કેમ કે માઇનસ વાળી સંખ્યા મોટી છે બેટા 8 અને 4 કેટલા થશે બેટા 12 અહીં પ્લસ નો 12 આવશે d બરાબર એટલે 12 ના છેદમાં 6 માઇનસ નો 6 દુ 12 એટલે d બરાબર કેટલી મળશે કિંમત -2 એટલે આ આપણે d આવી ગયા ચલો d આવી જાય તો a શોધી શકશો લખશો d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા એક શું છે બેટા a + 2d બરાબર શું છે બેટા 4 ઓકે a + 2
ગુણ્યા -2 બરાબર 4 2 દુ 4 થશે એટલે a પ્લસ માઇનસ માઇનસ 4 બરાબર 4 ઓકે સો a બરાબર -4 પેલી બાજુ જશે તો પ્લસ બનશે હા ધ્યાન રાખજો a બરાબર શું મળશે 8 ચલો સર a અને d મળી ગયા છે ઓકે આગળ શું કે છે તો શ્રેણીનું કયું પદ 0 0 થશે કયું પદ શૂન્ય થશે કયું પદ કહે છે એટલે a નું સૂત્ર અપ્લાય થશે બેટા જો ધ્યાન રાખજો કયું પદ એટલે કે તો an નો સૂત્ર યુઝ કરવાનું અહીં બીજો પદની વાત કરી અહીં પણ શ્રેણીનું પદ અનુક્રમે એટલે જ્યાં પણ પદની વાત કરીએ an નો સૂત્ર અપ્લાય થશે ઓકે સો અહીં લખશો an બરાબર a વત્તા n -1 ને d કયું પદ 0 હશે કયું પદ 0 એટલે આ જગ્યા 0 મૂકશો એટલે ધ્યાન રાખજો a ની કિંમત કેટલી છે બેટા 8 વત્તા n -1 n શોધવાનું છે ઓકે d કે છે કયું પદ એટલે n જ કરવાનું d કેટલી છે આપણે બેટા -2 જો 8 ને આ બાજુ મોકલી દો તો -8 થશે 2 વડે ગુણી દો 2n માઇનસ માઇનસ પ્લસ 2 2 વડે ગુણશો 2n કોણ આવશે માઇનસ નો માઇનસ માઇનસ પ્લસ 2n ઓકે સંખ્યાની સંખ્યા પાસે મોકલો -8 આ પ્લસ છે આ બાજુ છે -2 -2n -10 બરાબર -2n માઇનસ બંને તરફથી ઉડી જશે આ n એના છેદમાં આવશે 2 પચમ એટલે 10 ના છેદમાં 2 બરાબર n એટલે ઉડી જશે એટલે n બરાબર શું મળશે એટલે n બરાબર પાંચમું પદ શૂન્ય હશે ચેક કરી લઈશું n બરાબર પાંચમું પદ એટલે n બરાબર પાંચમું પદ 0 આવશે એક વખત જવાબ જોઈ લેજો 100% સાચું જશે હા પાંચમું પદ n બરાબર પાંચમું પદ છે પણ એને ચેક કરીશું જો તો ચેક કરવું હશે તો શું થશે બેટા કેમ કે બોર્ડમાં તમારી પાસે જવાબ નહીં રહેશે તો કઈ રીતે ચેક કરીશું સો એ પાંચમું બરાબર આવશે a વત્તા 5 છે એટલે 4d a ની કિંમત કેટલી છે આપણી પાસે 8 4 d ની કિંમત છે આપણી પાસે -2 8 4 દુ 8 પ્લસ માઇનસ માઇનસ એટલે 8 પ્લસ નો માઇનસ નો એટલે એ 5 બરાબર શું આવશે 0 આવે જ છે એટલે ધ્યાન રાખો એ પાંચમું પદ આ ચેક કરો આ આન્સર છે આન્સર આ છે ચેક તપાસ એને ધ્યાન રાખજો આ એક્સ્ટ્રાની વસ્તુ છે બેટા એને હું કશું ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો આપણે ક્લીન કરીશું ચલો ક્વેશ્ચન નંબર 8 ક્વેશ્ચન નંબર 8 શું કહે છે બે સમાંતર શ્રેણી છે એમનો સામાન્ય તફાવત સમાન છે એટલે સામાન્ય તફાવત સમાન છે એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે પછી કહે છે તેમનો સમૂહ પદનો તફાવત 100 છે તેમના એટલે બંનેના 100માં પદનો તફાવત શું હશે 100 તો એમના 1000મો પદનો તફાવત કેટલો હશે એનો જવાબ તમને ખ્યાલ જ હશે કે સર જો તફાવત સરખું હોય તો 100મું પદ કા 1000મું પદ કયો કે 10000મું પદ કહેશો તો હંમેશા તફાવત શું આવશે 100 જ આવશે ચલો આપણે એના કરીશું આ ચોપડાના દાખલા છે પણ થોડોક આંકડો ચેન્જ કર્યો છે ચલો તો આપણે એને કરીશું શું કહે છે બે સમાંતર શ્રેણી છે તો જો બેટા એકને કેપિટલ A વડે રિપ્રેઝન્ટ કરું છું અને એકને સ્મોલ a વડે કે છે 100મું પદ એ 100મું પદ શું આવશે બેટા એના 100માં પદ તો ખબર છે સોરી a વત્તા 100 તો એટલે 99d અહીં સામાન્ય તફાવત સરખું છે એટલે લખજો સામાન્ય તફાવત સમાન છે એટલે d એટલે બંનેમાં d સરખું જ લેશો d આ જ લઈશું બેટા તો એવી રીતે એ સમાપદ તો ચલો આને છોડી દો અહીં લખીશું
એ સ્મોલ સમૂહપદ બરાબર શું થશે સ્મોલ એ વત્તા 99 ડી જો બેટા એ કેપિટલ એ ના સમૂહપદ લખ્યા એ સ્મોલ એ ના સમૂહપદ લખ્યો આને સમીકરણ 1 અને આને સમીકરણ 2 શું કે છે એમનો તફાવત તફાવત એટલે માઇનસ કરવા પડશે એટલે એ સમૂહ માઇનસ એ સો એટલે આ બેને માઇનસ કરશો તો આ બેને બી માઇનસ લેફ્ટ લેફ્ટ માઇનસ તો ડાબી બાજુ માઇનસ કર્યા તો જમણી બાજુ પણ માઇનસ થશે એટલે એ વત્તા 99 ડી માઇનસ એ વત્તા 99 ડી એ વત્તા 99 ડી માઇનસ એ માઇનસ 99 ડી ઓકે બેટા જો આ ઉડી જશે ઓકે એ શું આવશે એ માઇનસ સ્મોલ એ કેપિટલ એ ને સ્મોલ એ જો અહીં 100 માંથી 100 બાદ કરશો તો એમનો તફાવત તમને આપી છે તફાવત કેટલો છે બેટા સામાન્ય તફાવત શું છે ડી બરાબર 100 એટલે એમનો તો એક મિનિટ ડી તો સરખું જ લેશો બંને માટે બેટા એમ લખશો તફાવત શું છે 100 છે તો એમનો તફાવત 100 છે જ એ તમને આપી જ છે એટલે તફાવત લખી શકશો તફાવત કેટલો છે બેટા તો તફાવત છે 100 એટલે આ બે નો તફાવત એટલે માઇનસ ધ્યાન રાખજો ત્રીજું ચેપ્ટરમાં બી તફાવત વર્ડ આવે છે એટલે ધ્યાન રાખજો તફાવત એટલે 100 ઓકે આ સમીકરણ નંબર 3 મળ્યું ઓકે આપણને પૂછે છે 1000મો પદનો તફાવત શું થશે સો બેટા જો એ જ રીતે લખશો કેપિટલ એ 1000 શું થશે તો એ જ આવશે એ વત્તા 9 અને ડી સરખું છે સમાનતામાં સરખું છે એટલે બેટા પછી સ્મોલ એ બરાબર 1000મો શું થશે બેટા એ વત્તા 999 ડી આને સમીકરણ 4 આને સમીકરણ 5 બરાબર અહીં 1 2 3 થઈ ગયું છે એટલે બેટા 4 અને 5 લઈએ છે એમનો તફાવત શું કીધું છે બેટા એમનો તફાવત કીધું છે સો આ બેને માઇનસ કરશો એ 1000મો માઇનસ એ 1000મો બરાબર શું થશે તો જો આ બેને બી વાત કરજો એ વત્તા ડી માઇનસ માઇનસ એમનો તફાવત એટલે માઇનસ કરશો આ બે નો તફાવત કેટલો આવશે બેટા ચલો એને સોલ્વ કરશું એ જો બેટા આ બે ઉડી જશે સરખું છે એટલે આ પ્લસમાં 999 છે આ માઇનસમાં 999 ડી છે એટલે ઉડી ગયા તો અહીં શું મળ્યું એ માઇનસ એ ઓકે જુઓ એ માઇનસ એ ની કિંમત કેટલી આવી છે બેટા એ માઇનસ એ ની કિંમત કેટલી આવી છે એ માઇનસ એ એટલે એ માઇનસ એ ની જગ્યા શું મૂકી શકશો 100 એટલે ધ્યાન રાખજો એટલે તફાવત કોઈ દિવસ હંમેશા સરખું જ આવશે અહીં સમૂહ પદ આપ્યું છે 1000મું પદ પૂછે છે જો 10,000મું પદ પણ પૂછે ને બેટા તો તફાવત સરખો જ આવશે કેમ કે તફાવત સરખું જ તો છે એટલે તો એને દાખલામાં જ આપે તફાવત સમાન છે એટલે તફાવત પૂછે તો તફાવત સમાન જ એન્સર આવશે તો એનો એન્સર તમને ખબર જ હતું એટલે ધ્યાન રાખજો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો નેક્સ્ટ દાખલા કરીશું આપણે ચલો આ થઈ ગયા બરાબર એને ઉડાઈ દઈશું ચલો નેક્સ્ટ પેજ પર ફરીથી દાખલા છે તેને લઈ લઈશું આ ઉડી ગયું
ચલો ક્વેશ્ચન નંબર 9 શું કહે છે પહેલા n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી એટલે બે અહીં પણ બે સમાંતરની શ્રેણીની વાત કરે છે ચલો તો બે સમાંતર શ્રેણી કઈ છે તો જો પહેલી સમાંતર શ્રેણી અહીંથી અહીં સુધી છે બીજી આપણે રેડ પેન થી લઈ લઈશું અહીંથી અહીં સુધી છે બીજું બરાબર એટલે ધ્યાન રાખજો તો ચલો સમાંતર શ્રેણી એટલે પ્રથમ સમાંતર શ્રેણી એમાં લખજો પ્રથમ શ્રેણી પ્રથમ એપી સોરી એને શોર્ટમાં એપી લખી દો પ્રથમ એપી એટલે જલ્દી લખાઈ જશે શું છે 1 7 13 ઓકે એવી રીતે બીજું શું છે ચલો તો અહીંથી એ લઈ લઈશું એ શું મળશે 1 ડી બરાબર શું આવશે 7 - 1 અહીં કાઉન્સમાં લખી દેજો a2 - a1 7 માંથી 1 જાય ડી એટલે ડી ની કિંમત પણ આપણને મળી ગઈ એ ની કિંમત પણ મળી ગઈ ઓકે ચલો એને સિલેક્ટ કરીને ઉપર કરી દઈશું બેટા બીજું શું કહે છે બીજું જે સમાંતર શ્રેણી છે દ્વિતીય સમાંતર શ્રેણી દ્વિતીય એપી એ શું કહે છે 29 31 33 પછી ડોટ 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 છે તો એમાં પ્રથમ પદ એટલે એ બરાબર શું લેશો 29 પછી ડી લેશો ડી બરાબર શું છે બેટા તો સેમ a2 - a1 એટલે ડી બરાબર 29 - 1 સોરી 31 - 29 એટલે શું આવશે 2 ચલો આપણને એ અને ડી મળી ગઈ શું કે છે ને n માં પદ માટે સમાન થશે સમાન વર્ડને ખાસ ધ્યાન રાખજો બેટા સમાન છે એટલે ઇક્વલ કરવા પડશે એટલે એનું nમું પદ એટલે એનું nમું પદ શું કે છે nમું પદ સમાન છે પ્રશ્ન અનુસાર એનમાં પદ સમાન છે એનમાં પદ સમાન છે એટલે ચલો અહીં બેટા આને કેપિટલ એ કરી દઉં છું એ અને અહીં ડી બરાબર આને અલગ બતાવવા માટે કરી છે તો એનું એનનું પદ એટલે એ આવશે કયો એ એનમું બરાબર એ એનમું એક જ મિનિટ બેટા જસ્ટ 1 મિનિટ આપણે વિડીયો બના ચલો તો અહીં સમાન કરવા માટે શું કરશું તો એનું એનમું પદ જોજો બેટા એનું શું આવશે એ પ્લસ ચલો અહીં જ લખી દઉં છું પહેલા તો અહીં આવશે એનમું પદ એટલે શું હોય છે બેટા કેપિટલ એ છે એ પ્લસ n-1 અને ડી એનમું પદ એનું પદ તો સૂત્ર લખું છું અહીં પણ એનમું પદનું સૂત્ર શું હશે a પ્લસ n-1 ઇન્ટુ ડી અહીં એ અને ડી ની કિંમત મૂકી એ અને ડી કેપિટલ છે તો કેપિટલ માટે સ્મોલ છે તો સ્મોલ માટે ઓકે સો કેપિટલ એ ની કિંમત કેટલી છે બેટા જો ધ્યાન રાખજો એનું આગળ 1 જો ધ્યાન રાખજો a પ્લસ n-1 પ્લસ n-1 અને ડી
ઓકે, અહીં ડી એટલે કેપિટલ ડી આવશે બેટા. ઓકે, ડી ની કિંમત કેટલી છે? 6. ઓકે, પછી એ સ્મોલ એ કેટલા છે? 29 પ્લસ n-1 અને ડી કેટલું છે અહીંયા? ડી છે 2. જો બેટા, તો બસ કશું નહીં કરવાનું, ગુણાકાર કરો એટલે 1 એટલે 1 આવશે. આ કૌંસની બહાર છે એટલે ગુણાકાર થાય. 6n - 6 બરાબર 29 વત્તા 2n - 2 એકુ 2. ઓકે, 6n 6 માંથી 1 નીકળશે કેમ કે આ માઇનસ છે અને આ પ્લસ છે. 6 માંથી 1 જશે -5. 29. જો આ સંખ્યા આ બી સંખ્યા એટલે 29 માંથી 2 નીકળશે, શું આવશે બેટા? 27 પ્લસ 2n. હમણાં n વાળાની સાથે એટલે 6n - 2n 27. આ માઇનસ છે, પેલી બાજુ છે પ્લસ 5. થોડુંક આગળ અહીં કરી દઉં છું બેટા. 6 માંથી 2 નીકળશે એટલે 4n આવશે. 4n અને 27 ને 5 32 એટલે n બરાબર 32 ના છેદમાં શું થશે? 4. એટલે n બરાબર ઉડી જશે 4 અઠમ. n બરાબર શું છે બેટા? 8. તો જો ધ્યાન રાખજો, n બરાબર શું આવશે? 8મો. ઓકે, n બરાબર પહેલા એન્સર ચેક કરી લો બેટા, આમાં છે જ નહીં એન્સર. કયો દાખલો છે? n બરાબર 8. યસ, 9મો દાખલો છે ને? યસ, બરાબર આવી ગયો. સમજો, મારી વાત સમજો. શું કે છે? આ કેમ બરાબર થશે? આ વધતી છે. શું છે? 1 7 13 વધતું છે, વધતું જશે, અને આ ઘટતું છે એટલે ઘટતું જશે. બરાબર, એટલે આ ઘટીને એટલે જો ચેક કરવું હશે ને તો આ ખાલી ચેક કરવા માટે કેવું છે બેટા, આ એક્સ્ટ્રા ઇન્ફર એટલે n8 એટલે એ કેપિટલ છે એ 8મો પદ, સ્મોલ એ 8મો પદને સરખા જ થશે. ચલો કરી દઉં છું. એને શું આવશે બેટા? a વત્તા 8 છે એટલે 7d આવશે. અહીં પણ a વત્તા 7d આવશે. અહીં સ્મોલ કેપિટલ આવશે, અહીં 7d. એની કિંમત કેટલી છે? જો બેટા 1 વત્તા 7 ગુણ્યા ડી ની કિંમત કેટલી છે? 6. 6 સત્તમ 42. 42 ને 1 43. અહીંયા જ રાખો. એની કિંમત કેટલી છે બેટા? 29. ને અહીં ડી એટલે 2 ઇન્ટુ 7. 29 વત્તા 7 દુ 14. ઓકે, જો 9 ને 4 3. ઓકે, વધી 1 2 ને 1 3 1 4. જો આનું 43મું આનું 8મું પદ 43 આવશે, આનું પણ 8મું પદ કેટલું આવશે? 43. એટલે જવાબ આપણે 100% સાચા છે. એટલે એન્સર ચેક કરવાની જરૂર જ નથી. બોર્ડમાં અત્યારે મારી પાસે છે એટલે હું ચેક કરી રહ્યો છું, તમારી પાસે બોર્ડમાં ઓપ્શન નથી. એટલે એ જ હોય છે બેટા કે આપણે એવી રીતે ધ્યાન રાખવાનું કે સર ઓપ્શનની જ જરૂર નહીં હોય એવી તૈયારી કરજો તો તમે 100% 100 માંથી 100 લાવવા માટે રેડી છો. આવશે ને આવશે જ. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ક્વેશ્ચન નંબર 10. આ છેલ્લો દાખલો છે બેટા આ ચેપ્ટરનો. ક્વેશ્ચન નંબર 10 શું કે છે? એક સમાંતર શ્રેણીનું 10મું પદ એટલે એ 10મું એ 10 બરાબર શું કે છે બેટા? 52. ઓકે, અને 16મું પદ એ 16મું પદ 82 છે. તો શ્રેણીનું nમું પદ શોધો. ચલો, એ 10મું પદ કહેશે એટલે શું લખીશું? a વત્તા 10 એટલે 9d બરાબર 52. સમીકરણ નંબર 1. બીજું
એ 16 કહે છે તો આપણને ખબર છે એ વત્તા 1 ઓછા 15 ડી બરાબર 82 સમીકરણ નંબર 2 ઓકે 1 અને ડી ને સોલ્વ કરો એ વત્તા 15 ડી બરાબર 82 એને બાદ બાકી કરશું માઇનસ 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 કેમ આ પ્લસ છે તો એનો વિરોધી માઇનસ આ પ્લસ છે તો એનો વિરોધી માઇનસ આ બી 82 પ્લસ માં છે તો એનો વિરોધી માઇનસ સો આ ઉડી ગયું 15 માંથી 9 નીકળશે તો માઇનસ નો 6 ડી ઓકે 2 માંથી 2 જશે 0 8 માંથી 5 જશે 3 એ પણ માઇનસ નો કેમ કે માઇનસ વાળી સંખ્યા મોટી છે બંને તરફથી માઇનસ કેન્સલ એટલે ડી બરાબર 30/6 એટલે ઉડી જશે 6 પચમ એટલે ડી બરાબર 5 ઓકે ચલો ડી આવી ગયું તો આપણે એ શોધી લઈશું ચલો અહીંયા મૂકી લઈશું ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચલો કઈ નહીં 1 માં મૂકો 2 માં મૂકો ચાલશે 1 શું છે તો 1 છે આપણી પાસે a પ્લસ 9d બરાબર 52 ઓકે એ શોધવાના છે અને પેલી બાજુ મોકલીને બી કરી શકશો કઈ નહીં 9 અને ડી ડી ની કિંમત કેટલી છે બેટા 5 એટલે 52 એ બરાબર 52 9 પચમ 45 માઇનસ 45 આ બાજુ પ્લસ છે પ્લસ પેલી બાજુ છે માઇનસ એ બરાબર 7 7 ને 5 12 એટલે એ બરાબર કેટલું મળી ગયું એ મળી ગયું ડી મળી ગયું તો એનમું પદ એટલે ધ્યાન રાખજો એન નો બરાબર એનમું પદ શોધો એનમું નો સૂત્ર શું હશે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એનમું પદ શોધવાનું છે તો એન માની જગ્યાએ એન જ આવશે એની કિંમત કેટલી આવી 7 અહીંયા મૂકીશું આપણે 7 n એટલે n ની જગ્યાએ n જ માઇનસ 1 ડી કેટલું આવ્યું છે બેટા 5 ઓકે સો an બરાબર 7 વત્તા 5 ને ગુણી દો તો 5n માઇનસ નું 5 ઓકે an બરાબર 7 ઓકે સોરી સંખ્યામાંથી સંખ્યા માઇનસ થશે બેટા ઓકે તો પહેલા 5n લખી દો 5n 7 માંથી 5 જશે 2 પ્લસ નો આવશે કે માઇનસ નો સર જે સંખ્યા મોટી હશે આ પ્લસ ની છે આ માઇનસ ની છે તો મોટી સંખ્યા પ્લસ ની છે એટલે પ્લસ નો જવાબ આવશે એટલે આપણું જવાબ શું છે આ છે ઓકે સો સ્ક્રીનશોટ લઈ લેજો અને જો દાખલા બેટા સમજ પડી હોય મારી સમજાવવાની મેથડ સમજ પડતી હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જસ્ટ હમણાં બોર્ડનું પ્રશ્નપત્ર હું લઈને આવું છું એનું સોલ્યુશન એટલે 2000 સૌપ્રથમ આપશે આપણી પાસે માર્ચ એટલે એમ આપણે આ વખતે ફેબમાં લેવાઈ હતી માર્ચ ઓર ફેબ 25 માટે હા ફેબમાં ચાલુ થયેલી એટલે 2025 નો પછી માર્ચ 24 નો માર્ચ 23 નો માર્ચ એવી રીતે માર્ચના 5 વર્ષના એમસીક્યુ નો સોલ્યુશન ને એવી રીતે એ સેક્શન ને બી સેક્શન સી સેક્શન ડી સેક્શન બધાનો સોલ્યુશન આવશે પેપર પણ આવી જશે ને સોલ્યુશન જોડે સાથે આવશે સો ચેનલને અત્યારથી લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન બેલ નોટિફિકેશન જે ઓન કરી દેજો તમને કે જે અહીંયાથી અપલોડ કરી તરત જ તમને મળી જાય સો થેન્ક યુ